જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને। તો આજે આપણે લાલન સ્વરૂપના હોળી ખેલની અંદર આપણે ધરાતા એક શિંગાર જોઈશું। એક વૈષ્ણવે આપણને સિદ્ધ કરાવ્યા છે અને આપણે ધરીને જોવાનો મોકો મળે છે તો જોઈશું। અને આગળ પણ આપણે આવી રીતે વસ્ત્ર શિંગાર કોઈ આવશે નવા તો આપણે જોતા રહીશું। હવે કોઈ પણ વૈષ્ણવને આ વિડીયોમાં બતાવેલા કોઈપણ પ્રકારના વાઘા વસ્ત્ર કે કંઈ પણ સિદ્ધ કરાવવું હોય તો તમે અમારો કોન્ટેક કરી અને સિદ્ધ કરાવી શકો છો। શ્રીજી શિંગાર અમદાવાદ, મોબાઈલ નંબર છે 8320 130 994। હવે વધુ સમય વ્યતીત ન કરતાં આપણે ટુ ધ પોઈન્ટ જઈએ અને આપણે આજે ઠાકોરજીના લીલા મીનાના શિંગાર ધરીશું અને આવી રીતે મગજીવાળા વસ્ત્ર। તો આતમસુખ મેં ધરી રાખ્યું છે તો આપણે વસ્ત્ર ધરી આપણે આની આગળના વિડીયોમાં પણ આપણે આતમસુખ ધરતા જોઈ ગયા હતા। તો આપણે વાઘો ધરી અને ત્યારબાદ આપણે લીલા મીનાના શિંગાર ધરીશું। તો વાઘો ધરીએ એટલે સર્વપ્રથમ આપણે કટી પેચ ધરવાનો આવશે પ્રભુને। ઠાકોરજીના બરોબર આમ શ્રી હસ્ત આવી રીતે કવર થાય એવી રીતે વાઘો ધરવો। અને ત્યારબાદ આપણે કટી મેખલા બાંધી દઈશું। તો આવી રીતે ગ્રીન મીનાના કંદોરો આવી રીતે આ વાઘાના બે છેડા જે નીચે હોય એને આપણે ખેંચી અને બરોબર ટાઈટ કરી દઈશું એટલે એકદમ આમ શ્રીઅંગ ઉપર ફિટ બેસી જાય વાઘો। ત્યારબાદ આપણે આગળ શિંગાર ધરતા જઈશું। સર્વપ્રથમ આપણે અલકાવાલી આવી રીતે આ અલકાવાલી છે। બે સાઈડ આવી રીતે આમ લગાવની ગોળી ધરી બરોબર આવી રીતે જ્યાં સુધી આપણને સંતોષ થાય એવી રીતનો સરસ એંગલ સેટ થાય ત્યાં સુધી એ કરી અને ધરી દેવી। એક જ વખત શિંગાર ધરવામાં થોડોક પ્રભુને પરિશ્રમ પડે પણ સુંદર એવી રીતે શિંગાર ધરવો કે વારીઘડીએ વળો ન થાય અને સુંદરતાથી ઠાકોરજી શિંગાર ધરી રહે શયન સુધી। અલકાવાલી ધર્યા બાદ આપણે ત્યારબાદ ચરણારવિંદના શિંગાર તરફ તો આવી રીતે નુપુર આવી રીતે ઠાકોરજીનો વાઘો અને આતમસુખ સરકાઈ અને આપણે ઠાસણિયું મોતી રાખ્યું હોય એ પ્રમાણે આવી રીતે ચરણારવિંદમાં ધરી અને ઠાસણિયું મોતી સરકાઈ દઈશું। એવી જ રીતે આપણે બીજા ચરણારવિંદમાં પણ નુપુર ધરીશું। ત્યારબાદ આપણે શ્રીહસ્તમાં પહોંચી
બીજા શ્રી હસ્તમાં પ્રભુના ચરણારવિંદની નીચેથી આવી રીતે સરકાઈને બધા પડત છે આમ પાછળ જવા દઈશું આપણે. ત્યારબાદ આપણે શ્રીઅંગમાં માલાજી, માલાજી બરોબર રહે એટલે આપણે પડત છે ઉપર આવી રીતે લગાવ કરી દઈશું. આવી રીતે માલાજીની દરેકે દરેક પાંદડીઓ બરોબર આવી રીતે સેટ કરી આપણે ધરી દઈશું. અને ત્યારબાદ ત્રવલ ધરીશું આપણે. તો આવી રીતે આ લીલા મીનાની ત્રવલ છે. આવી રીતે આ લીલા મીનાની ત્રવલ અને લીલા મીનાનો હાર. હવે આપણે શ્રીમસ્તકના શિંગાર તરફ વળીએ એ પહેલાં આપણે શ્રીકર્ણમાં કર્ણફૂલ ધરી દઈશું. આવી રીતે આમ ઉભરતા કર્ણફૂલ ધરવા, બિલકુલ આમ અંદર આમ દબાઈ દીધેલા હોય એવા ધરશો તો એટલો આનંદ નહીં આવે. ત્યારબાદ આપણે હવે પાક ધરીશું. તો આવી રીતે આ લીલી સફેદ ખીડકીની પાક છે. એને ધરવા માટે આપણે આવી રીતે લગાવની બત્તી કરીશું. પાકની પાછળ આવી રીતે પધરાઈ પાક ધરી આવી રીતે. જરૂર પડે તો પાછળથી આપણે એક લગાવની ગોટી ધરીશું. અને ત્યારબાદ પાકની લર ધરવા માટે આપણે લગાવની મેંડ કરીશું. આવી રીતે સોનેરી પાકની લર.
બરોબર આવી રીતે પડછિયું કસી લેવું. ત્યારબાદ આપણે શિલ્પેચ ધરીશું. અને ત્યાર સાઈડમાં જે ખાંચ પડી એ ખાંચમાં આપણે પ્રભુને શિશફૂલ ધરાવીશું. આપણે આવી રીતે લૂમ, ત્યારબાદ આપણે ચંદ્રિકા ધરી દઈશું. જે કોઈ પણ ચંદ્રિકા, પાક, કતરા તમારે શિંગાર એ દિવસે લખ્યો હોય તો આવી રીતે મસ્તક શિંગાર, આવી રીતે શ્રીઅંગનો શિંગાર આવી રીતે થઈ જાય. ત્યારબાદ યથાકિંચિત તમારી પાસે જે કંઈ પણ ગાદીજીનો શિંગાર બિરાજતો હોય તો એ ગાદીજીનો શિંગાર કરી અને ત્યારબાદ દોહરી ગુંજામાલા કે સિંગલ ગુંજામાળા જે પ્રમાણે તમે ધરતા હોય એ પ્રમાણે ધરી આવી રીતે પ્રભુને અહીંયા આપણે શ્રીઅંગનો શિંગાર જોઈશું. ગાદી શિંગારમાં આપણે એક ગુંજામાળા ધરીશું. આવી રીતે ગુંજામાલા, જે કંઈ પણ તમારી પાસે ગ્રીન મીનાનો હાર હોય તો હાર ધરવો, 2 માલાજી ધરવી, કંઈ ના હોય તો આવી રીતે તમે ગુંજાની માળા પણ ધરી શકો છો ગાદીજી ઉપર. આવી રીતે ત્યારબાદ ઓઢણી ઓઢાડી જે આવી રીતે આગળ આવી રીતે ચિત્રામણના મોહરાજી માંડવા અથવા તો તમે ખેલાવતા હોય ને મોહરાજી ખેલાવાની વ્યવસ્થા હોય તો તમારે એ પ્રમાણે મોહરાજી ખેલાવવા. કરી બધો રાજભોગમાં ખેલ થઈ જાય ત્યારબાદ ઠાકોરજીની આગળ આવી રીતે ખંડપાટ ચોકી સાજવા, ખંડપાટ ચોકીના ખેલોના જે આવી રીતે ખેલી ગયા હોય તો એને સરખા કરવા. આવી રીતે આપણી પાસે એક ગ્રીન મીનાનો શિંગાર, ગાદી શિંગાર નીકળ્યો છે તો લાવો આપણે ધરીને જોઈ લઈએ જેથી કરીને આ વૈષ્ણવોને આઈડિયા આવે
આવી રીતે તમારી પાસે જે કોઈ પણ શૃંગાર બિરાજતો હોય અને આવી રીતે ત્યારબાદ ગુંજામાળા. ત્યારબાદ આવી રીતે તકિયા સાજી અને આગળ એવી રીતે ખીલોના સાત ભાઈ યથાકિંચિત જે કોઈ પણ સાત તમે સીવડાયો હોય, સિદ્ધ કરાયો હોય એ તમારે ધરવો. તો આવી રીતે તમે કોઈ પણ પ્રકારે આમાં બતાવેલું કોઈ પણ સાહિત્ય, મોહરા, ગાદીજી, તકિયા, સિંહાસન, ખંડપાટ, ચોકી, ખીલોના કે શિંગાર, વસ્ત્રો કોઈ પણ વસ્તુ સિદ્ધ કરાવી હોય તો તમે અમારો સંપર્ક કરી અને સિદ્ધ કરાવી શકો છો. અને આવી જ રોજબરોજની અપડેટ મેળવવા માટે તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, તો તેના દ્વારા તમે વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન થઈ શકો છો. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સર્વેની જય શ્રી કૃષ્ણ.